કૃષ્ણ આ છેલ્લો ભાગનો એમ જ આવે આજે જ્યાંથી આપણને નીકળે ને ઓકે છે ને એ ઓકે છે ના ના બરોબર દંડવત પ્રણામ ચરણે અરપુ શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવાનું તે મને સાક્ષાત કૃષ્ણ યનાદિ સંત મૂર્તિ રક્ષા કરો તે જેણે ભારતમાં પંડિત જનો વિદ્યા વડે જીત્યા વિશ્વમાં નિજ શાસ્ત્ર ગ્રંથ વડે વિદ્વજનો બોધ્યા દિયમ જ્ઞાન સમર્પિત ભૂમિજનને ભક્તિ વડે તાર્યા આપ શ્રી પરમેશને હૃદયે ધરો બ્રહ્મે હૃદય ધાર્યા નમો કરુણોપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમો કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ ઓમ નાદિ શ્રી કૃષ્ણ નારાયણ નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા આપણે કથા સાંભળી રહ્યા છે. આપણા ઈષ્ટદેવ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્માજીના દર વર્ષે અવતાર ધારણ કરતા આવે છે. બ્રહ્માજીના 26મા વર્ષે મારી લક્ષ્મી રૂપ તુલસી તથા પીપળા રૂપે મારી ભક્તિ પ્રવર્તાવવા માટે મારો અનાદિ શ્રી પ્લક્ષ નારાયણ અવતાર થયો હતો. બોલો અનાદિ શ્રી પ્લક્ષ નારાયણ ભગવાનની જય. ભગવાન પીપળા રૂપે ગયા, લક્ષ્મીજી તુલસી રૂપે થયા અને ભગવાનને થાળ ધરાવીને આપણે તો લક્ષ્મીજીના હાથની રસોઈ જમે ભગવાન એટલે તુલસીનું પત્ર આપણે મૂકી થાળ કે મારે લક્ષ્મીજી આ રસોઈ બનાવેલી છે, તમે ગ્રહણ કરો. એ ભગવાન સમયે સમયે ભક્તિ આપવા માટે બધે વાસ કર્યો, અવતાર કર્યા. બ્રહ્માજીના 27મા વર્ષે અનેક માંસ પ્રિય ભક્તો વિપ્રો રાજા પાસે યજ્ઞો કરાવતા હતા. તેમાં પશુ જીવતા નર મનુષ્યો વગેરે હિંસામય યજ્ઞો જોઈ હું અનાદિ કૃષ્ણ નારાયણ યતિ સ્વરૂપે ત્યાં ગયો અને અહિંસામય યજ્ઞનું જ્ઞાન આપ્યું. પણ તે તામસી વિપ્રો માન્યા નહીં. ત્યારે મેં ઐશ્વર્ય બતાવી અનેક આયુધો વડે
સર્વ તામસીઓને આ શરીરે વ્રજનો પ્રહાર કર્યો ત્યારે મારું અનાદિ કુશત્વ નારાયણ સ્વરૂપ જોઈ સૌ સ્તુતિ કરવા લાગ્યા. એ રીતે મેં ભક્તોની રક્ષા કરી, ઉપદેશ આપી અને વેદ ધર્મમાં બ્રાહ્મણોને સ્થિર કર્યા કે વેદ ધર્મ આપણો શું કહેવા માંગે છે. ઘણો સમય જાય ને ધર્મમાં એને કહેવાય શિથિલતા આવી ગઈ. રાજા ને પ્રજા ને બધા એવા ભેગા થઈ ગયા. જીવતા ઘોડા હવનમાં નાખે, જીવતા માણસને હવનમાં નાખે, હોમ કરે. જીવતા બાળક બલિ આપે. પછી આપણે કેમ નાળિયેરનું બલિ આપી છે, બીડું હોમી જાય શી કરવું. જીવતા માણસને હોમતા. હવે સમય એવો હતો જો આપણે ગુજરાત છોડો ને, સૌરાષ્ટ્ર મૂકો, ગુજરાત મૂકો, કચ્છ મૂકો ને, જેમ આગળ જાય કે હારાવટ બધા જેવું તેવું ખાવા, જેવું તેવું પીવા. ખરેખર આ તો ભગવાનની દિવ્ય ભૂમિ, દેવભૂમિ, ભગવાનના મુકુટનો મણી એવો આપણો સૌરાષ્ટ્ર દેશ. એમાં જે પવિત્રતા છે અને ભક્તિ વાળું જીવન જે ભક્તો જીવે છે, સાત્વિક આહાર વાળા, સાત્વિક વિચાર વાળા, ભક્તિ વાળા વધારે માણસો હોય ને આપણા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં. ભારત તો ઘણો મોટો દેશ છે, પણ ભગવાને સૌરાષ્ટ્ર કેમ પસંદ કર્યું? કે ભગવાનને ગમી. અહીંયા પવિત્ર બધા છે, અહીંયા રહેવાનું ભગવાને પસંદ કર્યું. અવતાર સર્વનું ભગવાને પસંદ કર્યું. આ કથામાં હજી બ્રાહ્મણો છે, એ જમાનામાં એવા રાજા એવા હતા, બ્રાહ્મણો એવા થઈ ગયા. હિંસા પરાયણ, બધા હિંસા પરાયણ, હિંસા. ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ અહીંયા પધાર્યા છે, સંતનું રૂપ ધરી પધાર્યા છે, ઉપદેશ કરવા માંડ્યા. તો ભાઈ તામસી ખોરાક હોય એટલે વિચાર તામસી હોય, બધું વર્તન તામસી હોય. ભગવાન કહેવા મળ્યા તમે ખોટું કરો છો. આપણો વેદ ધર્મ છે ને દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન. તુલસીદાસ કહે દયા ને છોડીએ જબ લગ તમે પ્રાણ. એવું જે આપણે જીવતા હોય ને ત્યાં સુધી દયા રાખે, દયા નહીં છોડવાની ક્યાંય. અને તમે આ શું કરો છો? બ્રાહ્મણ બધા હમાથિયા. શું? તામસી ખાવાનું, તામસી વિચાર, ક્રોધ ભરેલા વિચાર. તામસ એટલે ક્રોધ. ભગવાનને કેવા મળ્યા, જ્યાં તું જાતો અહીંયા જા, અમને કઈ તારા ઉપદેશની જરૂર નથી. અમારા ઘરમાં 4 વેદ છે, અમે બધું ભણેલા છે. તારો રસ્તો પકડ, હાલ ભાગ્યથી. ભગવાનને કેવો ભગવાન ભગવાને વિચાર્યું કે લાતો કા ભૂત બાતો સે નહીં માને, લાતો કા ભૂત બાતો સે નહીં માને. સુદર્શન ચક્ર મૂક્યું, ગદા મૂકી, બધા આયુષ ભગવાનના ત્રિશૂળ મૂક્યું, બધા વામ બ્રાહ્મણોના વામ પડે ધબા ધબી. ગદા હો, હનુમાનની ગદા, ભગવાનની ગદા મની પડો બધાને માથા વામ. બધા બ્રાહ્મણો આમ ભાગે, કોઈ આમ ભાગે, કોઈ ઓલી સભામાં ગયા, કોઈ ઓલી સભામાં ગયા, હતા અમે બધા. ગદા ભગવાનની એવી હતી, ગોતી મારે ખુરશી જે કરીએ ખુરશી દીધી. બહુ માર્યા બધાને. વિચાર કરો, ભગવાને ઉપદેશ આપ્યો તો ન માન્ય કર્યો. એટલે ભગવાને આવ્યું પોતાના હથિયાર હતા, શસ્ત્ર મૂક્યા.
સુદર્શન ચક્ર કોઈને કાપે નહીં, લજાડે. એના તણખા જરે, અગ્નિ જરે એમાંથી બધાની માથે તણખા પડે ગરમ ગરમ તરકતા. એટલે બધા ભાગે આડા આવે. ત્યારે કોઈ આપણા તરફની થઈ ગઈ ત્યારે કોઈ ભાગો મીડા. પછી બધા ભાગતા ભાગતા બધા ભગવાન પાસે આવ્યા. એ કે હવે આપણે મીટિંગ કરી છે કે આને પાછા વાળો બધા આ શંખ ને ચક્ર ને ગદા ને બધા આને બધાને પાછા વાળો. પછી આપણે વાતો કરી એ બોલ્યા જેવું હતું જ નહીં. ધબા ધબી થતી ભગવાન આમ ધારણ કર્યા, ચક્રભૂત ધારણ કર્યા, શંખ ચક્ર બધા પદ્મો બધાને ધારણ કર્યા. ભગવાનો આવી ગયા ભગવાનના હાથમાં પાછા પાછા આવી ગયા ભગવાન પાસે. ભગવાને પણ દિવ્ય રૂપ ધારણ કર્યું કે બધે પગે આને આપણે ક્યાંથી પહોંચીએ. પછી કેવો માંડ્યો તમે કયો કરી, હવે તમે કયો. આજ પછી કોઈ પણ ધાર્મિક કાર્ય કરો તો જીવનતા ન કરો. ગમે એવું મોટું ફળ મળે, ગમે એવી પ્રાપ્તિ થાય, ગમે એવો લાભ મળતો હોય, પણ કોઈ જીવની હિંસા કરી બળી ચડાવી અને આપણે સુખ્યા થવું આ કોઈ દી ન કરો. આજ પછી કોઈ દિવસ જીવનતા ભગવાનના નામે ન કરો. એવો પ્રસંગ બની ગયો, બધાને સમજણ આવી ગઈ. રેખું ભગવાને બધાને વેદ ધર્મમાંથી બહાર નીકળી ગયા હતા. ભગવાને પાછા વેદ ધર્મમાં સ્થિર ગયા કે આપણો વેદ શું કે એ મુખ્ય ધર્મ છે આપણો. આવો પ્રસંગ બની ગયો મુંબઈમાં. કાંદિવલીમાં ભક્તો આપણા રહેતા હતા. ભગવાન પગલા કરવા નીકળ્યા ભક્તોની ઘરે. નાના નાના મકાન, તો રસ્તામાં કૂવો આવ્યો, કૂવામાં પાણી નહોતું. એટલે એ મકાન ચાલીનો માલિક હતો ને એને આવી ભૈયાજી હતા, આવી મારે કીધું ગુરુજી એ વાવડી બનાવી છે તમારા ભક્તો માટે, આ બધા ભક્તો માટે, પણ પાણી નથી થતું. એટલે પાણી સાહેબ આશીર્વાદ આપો. એ જમાનામાં મુંબઈમાં કે ઘરે નળ નહોતા આવ્યા. આપણે કોઈને વાવ કેમ અહીંયા ફરવા જવું પડે. ભગવાને મુંબઈમાં પધરામણી કરી, વાવ પાસે આવ્યો, મારે દ્રષ્ટિ કરી, મારા કરતા કરતા જોયું. तुम भगवान बोला, बोला भैया जी ने के भगत तुमने इसमें जीव हिंसा किया है क्या गुरु की? मुर्गा का बलि चढ़ाया, मुर्गो उधर नहीं पानी नता तो बीजा कीधुं ब्राह्मण मुर्गा नो बलि चढ़ाવો તો પાણી પીશે. ભગવાનને ખબર પડી કે મુર્ગું શરણાયો ભગવાન. यार भगवान कहते आज के दिन बाद कभी जीव हिंसा मत करना. हिंसा करना अपना धर्म नहीं है. कितनी भी स्थिति वो मिल जाए और इसके लिए जीव हिंसा नहीं करनी. उपदेश आप्यो. अनादि कृष्ण भगवान ने पानी लोटो मगाव्यो, राधा भगत पानी लोटा लेके आओ. पानी लोटा लेता आओ. अनादि कृष्ण भगवान हाथ में पानी लई અને કુલમાં પાણી નાખ્યું. આ કોરે કોલ પાણી વગર આગળ વહીતા મોહન ભગત ને રાધામાં સિંહ હરી ક્યાં તો મહિનું પાણી ક્યાંથી આવ્યું કોઈને ખબર નહીં. કૂવો આખો ભરાઈ ગયો, કૂવો ભરે પાણી એ ભગવાન પાણી નાખીને ગયા. અને મોહન ભગત રાધામતીની સામે બીજા વૈષ્ણવ ભક્તો રહેતા હતા. તો આપણા અનાદિ કૃષ્ણ ભગવાને એને સાક્ષાત કૃષ્ણ રૂપી દર્શન આપ્યા. મોરલી ધારણ કરી ભગવાને મોરલી ધારણ કરી, માથે મયુર મુગટ, પીળા પીતાંબર, સાક્ષાત કૃષ્ણ બાલકૃષ્ણ ભગવાન સાક્ષાત બિરાજમાન થયા. એટલે ઓલા બેન કેવા માંડ્યા કે રાધાબેન તમારા ગુરુજી ગયા આવા કપડા પહેરે કેવા? તો કે આ તો અમારા કૃષ્ણ, આ તો અમારા બાલકૃષ્ણ. આમ જુઓ મોરલી હાથમાં રાખી છે, માથે મયુર મુગટ પહેર્યો છે, પીતાંબર પહેર્યા છે, આ તો અમારા કૃષ્ણ છે. રાધામાંથી શું કહે કે તમારા કૃષ્ણ ને અમારા અનાદિ કૃષ્ણ, એ તો વાત આગળ એક જ, તમારા કૃષ્ણ અમારા અનાદિ કૃષ્ણ.
ભગવાને પગલા કર્યા. એટલો બધો બેનને ભાવ જાગૃત થઈ. સાક્ષાત જોયું ને, સાક્ષાત ભગવાનને જોયા, કૃષ્ણને જોયા. વિચાર તો કરો. આગળ ચડતી કળા થઈ, નવા મકાને રહેવા ગયા તો રાધામતીને કેવડે કે ગુરુજી આવે એટલે મને નવા ફ્લેટમાં પગલા કરવા નથી. તમે ગુરુજી લઈને અહીં આવજો. આપણી સંકલ્પ કર્યો. ઘણા વર્ષો વે ગયા હતા. અનાદિ કૃષ્ણ ભગવાન જેવા પધરામણી કરવા આવ્યા હતા એવા એ સ્વરૂપે ભગવાન એના મનોરથ પૂરા કરવા એ ફ્લેટમાં ગયા. આવ્યા એટલે બધા જોયું મહારાજ આપણી ઘરે આવ્યા હતા, કૃષ્ણ બનીને આવ્યા હતા. બીજા અનાદિ કૃષ્ણ ભગવાન છે, ગુરુજી છે, રાધાબેનના ગુરુજી. પધારો ભારત. કર્જ નહીં બોલ્યા, પધારો ભારત. મહારાજ કે અમારે કાંઈ જમવું નથી, કાંઈ જોતું નથી, લેવા દેવાનું કાંઈ નથી, અમારે ખાલી પગલા કરવા. વિચાર કરો. એમાં એ કઈ મારે કોઈ નહીં વપરી બંગલા બનાવતો યાદ કરજો. અમારે કાંઈ જોતું નથી, પગલા કરવા. સાધુ અત્યારે ગયા ભોજન આપવું કાંઈ નહીં, પગલા કરવા. અનાદિ કૃષ્ણ ભગવાન આખા ઘરમાં, ફ્લેટમાં, બધા રૂમમાં પગલા કરી પછી જય અનાદિ કૃષ્ણ બોલી રહ્યા. માજી ઓળખી ગયા. આ તો જય અનાદિ કૃષ્ણ તો રાધામતીને ભગવાન ગુરુજી. અને ભાઈ પછી રાધામતીને ફોન કરીને કીધું કે તમે તો કેવા છો, તમારે કે ગુરુ ભેગું આવવું તો જોઈ શકીએ. તમે ભેગા કોઈ આવ્યા નહીં, ભગવાન જયમાં નહીં, કાંઈ નહીં, પાણી અમારે ઘર નો પીધું, આટા મારી વહી ગઈ. શું કીધું? સંકલ્પ કર્યો પગલા કરાવવા છે તો પગલા કરે. જમાડવા એમ કીધું જમત, રમાડવા એમ કીધું રમત. વિચાર પૂરી કરી વહી ગયા. રાધામતીને ફોન કર્યો કે તમે કેવા આવ, ભેગું તો આવવું જોઈએ તમારે કોકને. ગુરુ એકલા આવા આવ્યા કે ગુરુ ધામમાં ગયા ને 5 વર્ષ. ગુરુ ક્યાં છે? ગુરુ ધામમાં ગયા ને 5 વર્ષ થયા. હું તમે વાત કરો તો હા તે આવ્યું હતું કોણ? એ જ તમારી ઘરે આવ્યા તો એ જ હતા. છડીવાળા સીતા હાથમાં માળાવાળા, એક હાથમાં છડી, માથે ભગવી પાઘડી, ભગવા કપડા પહેર્યા છે. સાક્ષાત મહારાજ પણ માસી કે તમે સંકલ્પ કર્યો ને તો તમારી ઈચ્છા પૂરી કરવા આવ્યા. ભગવાન ભૂલતા નથી. એકવાર હૃદયમાં ભાવ પ્રગટ થયો ભગવાન એને ભૂલતા નથી. મોટો પ્રસંગ બની ગયો. કહેવાનું ભગવાને પોતાનું ભગવાનપણું સરસ મૂક્યું છે. એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બધા બ્રાહ્મણોને વેદ ધર્મમાં સ્થિર કર્યા. હિંસામાં યજ્ઞ બંધ કરાવ્યા. શ્રીફળોમોન ચાલુ કર્યું. શ્રીફળોમોન બ્રહ્માજીના 28મા વર્ષે પુણ્યદાન, પુણ્ય પરાયણ, દાન ભક્તિ વાળા સૂર્ય વર્ય રાજા તેની રાણીએ કહ્યું આપણે અનાદિ કૃષ્ણનું મંદિર કરાવવું તો આપણો અને અનેક જીવાત્માનો મોક્ષ થાય. દાન કરવાથી સ્વર્ગ મળે પણ મોક્ષ ન મળે. મોક્ષ એટલે ભગવાનના ચરણ કમલની સેવા, ભગવાનના ધામમાં નિવાસ, પછી ગોલોકમાં, વૈકુંઠમાં, અક્ષરધામમાં, પરમધામમાં. અહીંથી જુદા થયા પછી ભગવાનના ધામમાં વાસ મળે એને મોક્ષ કહેવાય. મંદિર કરાવવાથી ભગવાનની રાત્રિ દિવસ અનેક પ્રકારની સેવા કરી મનુષ્ય મોક્ષ ભાગી બને છે. તેથી એ રાજાએ સુશોભિત મંદિર કરાવી મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ત્યારે હું પુરુષોત્તમ નારાયણ પોતે અનાદિ શ્યામ નારાયણ પ્રગટ થયો હતો. ત્યારે હે લક્ષ્મીજી તમે વટસ્ત્રી નામના લક્ષ્મીજી હતા. બોલો અનાદિ શ્રી શ્યામ નારાયણ ભગવાનની જય. જેવો ભક્તોનો વિચાર, જેવો ભાવ.
તો ભગવાન પોતે મંદિર બની પોતે મૂર્તિમાં આવી પ્રગટ થઈ બિરાજમાન થયા. દર્શન તો આપ્યા, મંદિરમાં બિરાજમાન થઈ ગયા. જો મારે ફૂલવાડી ધામનો જ આવો પ્રસંગ હતો. ભક્તો જુનાગઢ પગે લાગવા ગયા. વીરજી બાપા, પ્રસન્ન બાપા, મોટા મોટા ભક્તો ગયા કરતા હતા, કાર્ય કરતા હતા. ટપુલાલ ભગત, ચાવડા ટપુલાલ ભગત મહારાજ કે તમને મંદિર કરતા કેટલી વાર લાગશે? કેટલા શિખર તૈયાર થયા? તો હજી શિખરે કે તૈયાર નથી થયા. મહારાજ હવે એમ કરો, 3 શિખર ન કરો તો કઈ 1 શિખર કરી નાખો. ભગવાન બોલે જો અંતર્યામી બધું જાણનારા ભગવાન પોતે શું ધારણા કરી છે, 1 શિખર કરી નાખો. હું આવીને ઉભો રહી જાઉં, તમે આરતી કરી. હમણાં મૂર્તિ ન બનાવવાનું સેવટ ન હોય તો કાંઈ નહીં. અમે આવીને ઉભા રહી જઈશ, તમે આરતી કરી. બોલા ભક્તો શું કેવું બદલે? જો બધાની બુદ્ધિ અહીંયા શું હોય, કાર્ય કરતા હોય એટલે કેમ કામના વિચાર કરતા હોય. મહારાજ આપણે આવડો મોટો આદર ને આવડો મોટો પાયો નાખ્યો છે, 1 શિખર કરીને બન્યું અને પૂરું કરી નાખી થોડું હાલે, ખરાબ લાગે કેવી ચર્ચા થાય કે પાયા આવડો મોટો નાખ્યા 1 શિખર કેવી સ્વામી? મહારાજ એ તો અમને વાર લાગશે, એમ આપણે નથી ઉતાવળ કરી દેવું, એમ વાર લાગશે. ભગવાનનો રહસ્ય શબ્દ કોઈ સમજે નહીં. છેલ્લે ભગવાન એવું કીધું ટપુલાલ ભગત કે ટપુલાલ અમે આવીને ઉભા રહી જાય, તમે ફરતું બાંધકામ કરી દો, એક કાણું રાખજો, એમાંથી શ્વાસ લીધો. એક કાણું રાખજો, એમાંથી શ્વાસ લીધો. કોઈ ભગવાનનો રહસ્ય કોઈ સમજી ન થાય. મારે એવું થોડું કરાય તો ભગવાન શું કહેવા માંગે છે, એની પાછળ શું રહસ્ય છે, કોઈ નો. કેશુ બાપામાં પ્રવેશ થાય ભગવાનનો એટલે ગયા બાપાને બધાને ફૂલવાડી વઢે બધા. શું એ કે ભગવાનની એકવાર અહીં લઈ આવો તમે તો બધું હોનાનું કહેવાય. અને ભગવાન અહીં સાક્ષાત છે, જુનાગઢમાં બિરાજે છે. આપણા પ્રગટ ભગવાન એકવાર અહીંયા પગલા કરાવો, આ મંદિરમાં પગલા કરાવો. વારે વારે એમ કે વારે વારે ભક્તો કે બધું સાચું, તમે સારું કરો છો, સાચું કરો છો, ભગવાનનો જય જયકાર કરો છો, તો ભગવાન હૃદયમાં વસીને બોલતા હોય. વાત કોઈને સમજાય નહીં. છેલ્લે ભગવાન આવ્યા તો નહીં, પણ કેશુ બાપાને બધા ભક્તો બેઠા હતા, પગ દાપતા હતા. હરી બાપાએ વાત કરી, મહારાજ વંથલી ક્યારે પધારશો? કે મારે સામું જોઈને કે એક જ આ ભગતને એક જ રંગ, તમે વંથલી પધારો તો ગોકુળ કહેવાય, ગઢપુર કહેવાય, મોટું ધામ તીર્થધામ ક્યારે કહેવાય, તમે પધારો તો કહેવાય ને. મારા તમે ભગત આમ જોઈશ જયંતિ ભગત ચાવડા સાક્ષી, સારું ભાઈ કોસમવાળા સાક્ષી ઉતાર્યું બધા. આ ભગત નો એક જ આમ જોઈને મારી ભગત જાઓ ફૂલવાડીમાં રસ બસ રહેશું. આ શબ્દ ભગવાન બોલ્યા છો, ફૂલવાડીમાં રસ બસ રહેશું. ઘડીક આવશું ઘડીક જાશું એમ નહીં, રસ બસ રહેશું. અખંડ બિરાજમાન રહીશું, અખંડ દર્શન આપશું, સુખ આપશું, બધાને દુઃખ મટાડશું. શું ભગવાને આશીર્વાદ આપ્યો? વિચાર તો કરો. ત્યારે ખાવું ભક્તો વિચાર પડી ગયા. મારે વારે કહેતા એકવાર ખરેખર કેપિશનભાઈ ફોરવેલ તો હતી, ફોરવેલ બિહારી મારે રાત પધરામણી કરી પાછા મૂકી. પણ ભગવાનનું હૃદય ફૂલવાડી આવવાનું હતું ને, એમ જ કહ્યું. જેમ જગન્નાથજીમાં કૃષ્ણ ભગવાનનું હૃદય ગયું, એમ અનાદિ કૃષ્ણ ભગવાનનું હૃદય ફૂલવાડી પડ્યું. પોતે બોલ્યા છે જામનગરમાં, જેથી વંથલી નહોતા આવ્યા ને ત્યારે બોલ્યા હતા, ભગત અમારો દેહ ગમે ત્યાં પડે તો વંથલીમાં નદીને કાંઠે વાડી છે ને, એ અગ્નિ સંસ્કાર અહીંયા કરતા.
આ શબ્દો જામનગરમાં બોલ્યા, બહુ વર્ષો થઈ ગયા. એ વાડી એટલે ત્યારે અમારી બગીચા વળી હતા. ચીકુના ઝાડ, જામફળના ઝાડ, 7 વીઘામાં ઝાડ બગીચા. એટલે બધા ભેગા થઈને કેવા મને કહેતું બાપુ ભગત આજ મારે તમારી વાડીની વાત કરી. આમ બોલ્યા મારે સમાધિમાં હતા, મોચીતામ બોલ્યા અમારો દેહ ગમે પડે પણ આવિષ્કાર કરશે. શું બતાવ્યું ભગવાને? એટલી એ ભૂમિ એટલી પ્રિય છે. ગોકુળની, વૃંદાવનની ભૂમિ, જુનાગઢની ભૂમિ ગયો, વડતાલની ભૂમિ ગયો, ભગવાન એટલી વાલી હતી. એ બતાવ્યું ભગવાને, મર્મ બતાવ્યું. આવ્યા પહેલા એવા અનાદિ કૃષ્ણ ભગવાન ખૂબ લીલાઓ કરતા આવે છે, ભક્તને સુખ દેતા આવે છે. પણ ખરેખર ભગવાનનું રહસ્ય સિદ્ધાંત આપણે સમજી લો. ઘણી વાર એવા બળબતી વાત કરતા અમને કીધું શાંતિ ભગત 1 વર્ષ પછી બોલો પ્રગટ ભગવાનની જય, તમને છૂટ છે, ડંકા વગાડો, અમારી ઉપાસના જેમ જેમ પ્રવર્તાવો, તમે વાહમાં થાપો મારતા જ બોલતા જવું, તમને છૂટ છે, અમારી ઉપાસના જેમ છે એમ પ્રવર્તાવો. આ પહેલો શ્લોક લખાણો. શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય કોટી મુક્તાભિવંદિત ધામ રામેશ્વરનાથ સર્વાવતાર કારણ. લક્ષ્મણ સંહિતા ડૂબી લીધી આ સંસ્કૃતમાં એક પછી એક ભાગ લઈ જતો દર વખતે એમાં શ્લોક આવ્યો. હેમંત ભગત ત્યારે હાજર હતા. હેમંત ભગત આ શ્લોક વાંચ્યો, શું ખુશ થઈ ગયા કે આ ક્યાંથી શ્લોક લીધો, આ શ્લોક ક્યાંથી? અરે આ શ્લોક લક્ષ્મીના સંહિતામાં. અરે આમાં શું બાકી રહ્યું? આ જુઓ તો ખરા, આમાં શું બાકી રહ્યું? કઈ બાકી નથી. કૃષ્ણ વલ્લભાચાર્ય કોણ છે એને સમજવા માટે કાંઈ બાકી નથી. કરોડો મુક્ત પુરુષ જેની સેવા પૂજા કરી રહ્યા છે, જેને અનેક ધામ રચાવ્યા છે, અને એ અનેક ધામમાં પોતે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે બિરાજે છે. એવા હું કૃષ્ણ વલ્લભાચાર્ય બધા ધામમાં હું બધાનો નાથ હું છું. ધામ ધામેશ્વર નાથ સર્વ અવતાર કારણમ. બધા અવતારોને મેં પ્રગટ કર્યા છે. મારી મૂર્તિમાંથી જાઓ જાઓ. તો એક એક છાતીનો વાળ ખેંચી ખેંચી નાખી જાઓ. જાઓ. શું લીલા, શું શ્લોકમાં અર્થ બતાવ્યો છે. કેટલા બધા હેમંત ભગત ખુશ થઈ ગયા. દેવરાજ ભગત બહુ ઊંચી પાડે, ભગવાન દર્શન આપે ને મહારાજ દર્શન આપે ને બહુ ઊંચી વાત કરે. હેમંત ભગત ને બેન ઝઘડો થાય, વાદીઓ હતા કે આ હેમંત ભગત આ કોઈ નહીં સુધરે, આની વાત હોવી. વાત સત્ય હતી પણ આપણે અહીંયા સુધી પહોંચ્યા નહોતા. વાત અટકતી હતી. શાસ્ત્રમાં ભગવાન લખી ગયા બધું, એ વખતે હજી આ કઈ હાથમાં નહોતો રહ્યો. પરમધામની કથામાં લખી ગયા મારે, જે આપણે ઘણી વાર વાત કરી. એક સ્વરૂપ ધારણ કરીને અક્ષરધામ પરમધામમાં બેઠા છે, બીજું સ્વરૂપ ધારણ કરીને અક્ષરધામમાં બેઠા છે, ત્રીજું સ્વરૂપ ધારણ કરી રાધા કૃષ્ણનું ગોલોકધામમાં બેઠા છે, અને ચોથું સ્વરૂપ ધારણ કરી અને વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ સ્વરૂપે બિરાજેલા છે. પાંચમું સ્વરૂપ ધારણ કરી અને કૈલાસમાં બેઠા છે, શિવ પાર્વતી. આ કથા આ ગ્રંથમાં લખી. એટલે લીધું ધામ ધામેશ્વર નાથ, બધા ધામમાં ઈશ્વર, હું પોતે અનાદિ કૃષ્ણ નારાયણ છું. બધા ભક્તોના ભાવ પ્રમાણે, એની ઉપાસના પ્રમાણે બધાને સુખ અમે આપીશ. બહુ ઊંચી વાત છે. આ વાત જયારે બધાને સમજણી થઈ લખ્યું, ફૂલવાડી લખ્યું, પરમધામ ફૂલવાડી. પરમધામ ફૂલવાડી ક્યારે લખાણું છે? પરમધામ ફૂલવાડી. વિચાર કરો. જેને વાત સમજણ ન હોય ને એ કઈ આ બધું આમ છે, આ બધું તેમ છે, ઓલું બધું આમ છે, ગોવિંદ મારી કે આમ છે. જ્યાં સુધી આપણે અંદર દ્રષ્ટિ નથી પહોંચ્યા ભગવાનના, એટલે ભગવાને જે કાંઈ અમુક સાક્ષાત હતા, વિરાજતા હતા, ત્યારે શું કહેતા હતા?
કે બધાને જ્ઞાન ક્યાં સુધી હતું? સ્વામિનારાયણના કોઈ પણ ભક્તો હોય અક્ષરધામ સુધી જ્ઞાન હોય. પરમધામની વાત કરી હાંભળી નથી, વિચાર તો કરો. પરમધામની આ વાત ભગવાને આપણા દેવાણીના બાપાએ આપી કે પરમધામ બધાથી પર, બધાથી મોટું ધામ પરમધામ છે, બધાથી પર છે. ત્યાં કોઈ ભગવાન અનાજ કૃષ્ણની ઉપાસના વિના કોઈ પહોંચી નથી શકતા. આ ચોખોટા ગ્રંથમાં કેવી છે. હવે એ હેમંત ભગત દેવરાજ ભગત પગે લઈ ગયો કે ભગત તમે હાજર શું કે ખબર છે કે આ મહારાજ છે ને આપણા ભગવાન અનાજી કૃષ્ણ એ નારાયણ ને નારાયણ છે, ભગવાન ને ભગવાન છે એ વાતો કરો. અને હેમંત ભગત થઈ જાય એવું ન કહેવાય. આ શ્લોક જયારે વાંચ્યો કે ભગત તમે ભગત સત્ય આપણે જ્યાં સુધી મૂળ વાત હાથમાં ન આવી કે આપણે એમ જ પૂછતા હોય. અમારા પ્રમુખ સાહેબ એક દી મને શું કે ખબર, લક્ષ્મણ સંહિતા વાંચવા માંડ્યા. લક્ષ્મણ સંહિતામાં કેવું શંકર ભગવાન પાર્વતી માતા ને કેવું જ્ઞાન આપે છે, ઉપદેશ આપે છે. હું વાંચતો તો ખ્યાલ આવતો એટલે વાંચ્યું કે આપણા મહારાજના ધામની કથા અને મહારાજના સ્વરૂપની કથા શંકર ભગવાન પાર્વતી માતાને કીએ. હવે એ તો બધી કીએ જ છે, શાસ્ત્ર બોલે છે. શંકર ભગવાન ધ્યાન ધરતા હતા, પૂછ્યું પાર્વતી માતાએ કે તમે દેવના દેવ છો, મહાદેવ છો, બધા તમારું ધ્યાન ધરે, તમારી પૂજા કરે, તમારા મંત્ર બોલે, અને તમે આ બેઠા રહ્યો છો, શું કરો છો? તમે કેને જુઓ છો? કે ભગવાન શંકર ભગવાન શું કે શિવ નારાયણ અમે તમારા નાથના નાથનું ધ્યાન ધરી છે. પાર્વતીના નાથ શંકર ભગવાન. શંકર ભગવાન કે તમારા પાર્વતી માતાને કે તમારા નાથના નાથનું ધ્યાન ધરે. કોણ? અનાદિ કૃષ્ણ ભગવાન. વિચાર તો કરો ક્યાં વાત છે. બધા ભગવાનના સ્વરૂપ છે, પણ આપણને સમજાવે છે કે સુખિયા થવું હોય તો ભગવાનનું ધ્યાન ધરજો, પ્રગટ ભગવાનને હૃદયમાં ધારણ કરજો, મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, તમારા આત્મામાં ભગવાનને પધરાવજો તો સુખિયા થવાય છે. કોણ? આ દ્રષ્ટિ, આ સત્સંગ, આ કથા જ્યારે સાંભળી ત્યારે ભાણજી આ વાત મને કરવા માંડ્યા. કેવડી મોટી વાત છે. એ તો વાત છે. જેમ જેમ પગથિયા ચડશું ને એમ પરમધામ નજીક આવશે. આ પગથિયા છે, બધા પગથિયા ગિરનાર ચડવું કેટલા પગથિયા ચડવા પડે? એમ પગથિયા. જેમ જે કૃપા કરતા જાય ને આપણે સત્ય વાત સમજાતી જાય ત્યારે આપણે વાહ ભગવાન વાહ. અને છેલ્લે છેલ્લે જ્યારે પૂરું થાય ને ત્યારે અનાદિ કૃષ્ણ નારાયણ વિના બીજું બોલવું ગમે નહીં. આનું બ્રહ્મ સ્થિતિ, બ્રહ્મનિષ્ઠપણું ભગવાનના નામથી કાંઈ નહીં. કથા સાંભળો ને આખી પૂરી તમે વાંચજો ઘરે બેઠા બેઠા. આ તો આપણે ટૂંકસાર વાંચી થોડી. તો ખરેખર આ વાંચ્યા પછી દિલમાં આપણે એમ થાય ઓ અનાદિ. જાગતા હોય તો ભલે, નિંદરમાં હોય તો ભલે, જમતા હોય તો ભલે, રમતા હોય તો ભલે, ઓમ અનાદિ, ઓમ અનાદિ. ભગવાન કે અમને સંભાળી અને આનંદમાં રહેવાનું છે. આનંદ બ્રહ્મ સ્થિતિ. ભલે પછી રોટલી બનાવતા હોય, શાક બનાવતા હોય, એવું કઈ નથી. બનાવતા ભગવાનને થાળ કરવો છે. આપણે ખાવું એમ નહીં, ભગવાનને થાળ કરવો. પછી પ્રસાદ દેશે ભગવાન આપણે દેવાને જ છે ને. એક ભક્તો કીધું મહારાજ તમે મારા અમારી ઘરે રોજ જમવા આવતા હોવ તો કે અમે રોજ જમવા આવીને તમારી ઘરે તમે થાળ ધરતા બંધ થઈ જાઓ. એમ ક્યાંય રસોઈ રોજ કરવી પડે. એના કરતાં કે આમ ધરી લ્યો ને એટલે તમને પ્રેમ ભાવ રીએ, પ્રેમ ભાવ રીએ. એટલે કે કોકથી આવી તો આનંદ થાય ને. મારી ઘરે ભગવાન થાળ જમી જાઓ, ભગવાન હાર બધાય રહો મારી ઘરે, કેવો આનંદ થાય. રોજ લીલાવી કરે તો ભાવ નો રહ્યો. એટલે ક્યારેક ક્યારેક આવે ને એ સારું. એવા અનાદિ કૃષ્ણ ભગવાન આગળ બ્રહ્માજીના 29મા વર્ષમાં બ્રહ્માના ગુપ્ત રોમમાંથી મયુરકાસુર નામનો અસુર થયો. તેણે તપ કરી સિદ્ધિ મેળવી ત્રિલોકીનો રાજા થયો. તેણે પોતાના રાજ્યમાં બધે જપ, તપ, યોગ, યજ્ઞ, ધર્મ, કર્મ બધું બંધ કરાવ્યું. સર્વ સ્થળે ગતિ કરતો હતો. અતિ ત્રાસ
વર્તાવતો હતો. તેથી દેવોએ સ્તુતિ કરી. ત્યારે મેં તે અસુરનો નાશ કરવા અનાદિ શ્રી રાજ નારાયણ અવતાર ધારણ કરી તેનો નાશ કર્યો. અને ફરીથી આખી પૃથ્વીમાં સર્વત્ર સર્વ સત્કાર્યો ચાલુ કરાવ્યા, મહાન યજ્ઞો કરાવ્યા. તેમાં 10,000 સાધુ, 10,000 સાધ્વી, 10,000 બ્રાહ્મણો, 10,000 યજ્ઞ કરનારા, 10,000 અનાથો, 10,000 ગરીબો, 10,000 યોગીઓ, વ્રતવાળા, જપ કરનારા, બધાને જમાડ્યા. મોટો ઉત્સવ કર્યો. અને પૃથ્વી ઉપર ફરીથી યજ્ઞ, ધર્મ, કર્મ બધું પ્રવર્તાયું હતું. બોલો અનાદિ શ્રી રાજ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 30મા વર્ષે દેવ સખા વિપ્રને ત્યાં લક્ષ્મી પુત્રી રૂપે આવ્યા. તેને વરવા માટે પ્રશ્રવણ નામનો અસુર આવ્યો. તેણે કહ્યું, હું વિષ્ણુ છું, તારી પુત્રી લક્ષ્મી મને આપ. એમ કહીને માયાવી વિદ્યા પ્રસારી, કામ બાણ, મોહ બાણ વગેરે ફેંકા. ત્યારે લક્ષ્મીજીએ એ બધા બાણને ભસ્મ કર્યા. ત્યારે સર્વ દેવોએ કામને સજીવન કરવાની પ્રાર્થના કરી. ત્યારે મેં અનાદિ શ્રી બ્રહ્મચારી નારાયણ અવતાર ધારણ કરી તે અસુરનો નાશ કરી દેવ સખા વગેરે 5 ભાઈઓ, તેની પુત્રી લક્ષ્મી, તેનો ધર્મ વગેરેની રક્ષા કરી અને મારી ભક્તિ કરાવી. અને બધાને અંતે પરમ ધામમાં લઈ ગયો હતો. અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલન કરાવ્યું. ત્યારે હે લક્ષ્મીજી, તમે નૈષ્ઠિકી શ્રીયા નામે લક્ષ્મીજી હતા. બોલો અનાદિ શ્રી બ્રહ્મચારી નારાયણ ભગવાન કી જય. ભગવાનને કે ભગવાનના સ્વરૂપ એવા લક્ષ્મીજી, એને કોઈ જીતી નો. ગમે એવા દૈત્યો ભેગા થાય, ભગવાનને કોઈ જીતી હતી? બધું જાણનારા છે એવા પુરુષોત્તમ નારાયણ પોતે અસુરનો નાશ તો કર્યો. ધર્મની રક્ષા કરી. બ્રહ્માના 31મા વર્ષમાં બ્રહ્માના મળમાંથી હલકાસુર થયો. તપ કરી બ્રહ્માની પાસેથી અપ્રતિહત શક્તિ માગી. પ્રભુએ આપી દીધી. તે અસુરે ત્રિલોકીને જીતી શંકર પાસે જઈને કહ્યું, તમે મેરુ પર્વત ઉપર ચાલ્યા જાઓ. આ કૈલાસ પર્વત અને આ સતી પાર્વતી મને આપી દો. શંકર ભગવાને ત્રિશૂળથી યુદ્ધ કર્યું, પણ જીતા નહીં. હલકાસુરે આયુધ શક્તિ ફેંકી શંકરને ભાન વિનાના કરી દીધા. ત્યારે મેં અનાદિ શિવ નારાયણ અવતાર ધારણ કરી શંકરની રક્ષા કરી હલકાસુરનો નાશ કર્યો. યમપુરીમાં મોકલી દીધો. ત્યારે હે લક્ષ્મીજી, તમે શિવ નારાયણી હતા. બોલો અનાદિ શિવ નારાયણ ભગવાનની જય. એટલે ભગવાનનું નામ શિવ નારાયણ. વિચાર કરો કેવા થઈ ગયો. શંકર ભગવાનને કે આ બધું ભાગી જાઓ. તમે જો તમે લંગોટી પહેરી લઈને ભાગો. આ કાંઈ રોકાતા જ નહીં. એટલે તમે કામ એવો જ અવતાર ભસ્માસુર. શંકર ભગવાન નારદજીએ ચડાવ્યો. નારદ કે એ જોગીનો કે ભરત હોય એને રહેવાનું કેવું, એના સેવક ભગત કેવા, અને ડુંગરા ઉપર એને નિવાસ કર્યો. તેને તમને એને વરદાન આપ્યું કે જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. તો અખતરો કર્યો નારદજી ભાઈ, અખતરો કરવા આવ્યો. એ અખતરો નથી કર્યો. અખતરો કરી જુઓ. આ વરદાન સાચું છે ખોટું. જેને વરદાન આપ્યું હતું ને શંકર ભગવાન પાસે જ ગયું પેલા.
શંકર ભગવાનની વાય જોડે હાથ મૂકો, હાથ જોઈએ ખોટું. ભગવાને વિચાર કર્યો, શંકર ભગવાન આગળ પાછા થવા બીના. ભગવાન મોહિની રૂપ કરી આવ્યા, મોહિની અવતાર એવા રૂપાળા બનીને આવ્યા, એવા વસ્ત્ર આભૂષણ ઘરેણા ઘરે પહેરીને આવ્યા, એવા રૂપાળા જોઈ લો હશે જોયું કે આપણે કે લગ્ન કરવા તમારે કાંઈ વાંધો નહીં, હું કે એવું બોલું છું તમારે જેવું બોલું છું ગોતું, પણ કે તમને મારા જેવું નૃત્ય કરતા આવડતું હોય ને તો જેવી કળા મારી પાસે નૃત્ય કળા છે એ કળા તમને આવડતી હોય તો કેમાં હું ચાલુ કરીએ, સમજાય ચાલુ કર્યું, નૃત્ય કળા ચાલુ કરી, નાચવા માંડ્યા ભગવાન. એમ કરતા કરતા નૃત્ય કરતા કરો, જેમ આમ ઊંચાત કરે ને ભગવાન એમ ઊંચાત બોલો કરે, આમ એ પણ ખબર આમ આમ બોલે, આમ કરો ગયો એને હરગીને ભસ્મ થઈ ગયું, બળીને ભસ્મ કીધું, પોતાના હાથથી પોતે મર્યો, પોતાના પગમાં જ ગોળા મર્યા, ભસ્મ થઈ ગયું. કહેવાનું શું કે જેને આશીર્વાદ આપ્યા હોય ત્યાં કચરો કરે, આ કેટલાય માણસ બેઠા. શંકર ભગવાન ઉપર કચરો કરવો, વિચાર કરો શું કહેવાય, એનો વિનાશ આવ્યો કહેવાય. વિનાશ આડે વિપરીત બુદ્ધિ, કરવાનું હોય તે ન કરે, ન કરવાના કામ કરે. પાપ પૂર્વના પ્રગટે જ્યારે પ્રાણીને ત્યારે સૂજે તે અવડા ઉપાય. જ્યાં નમવાનું હોય ને એ હામો થાય, નમવાનું હોય હામો થાય. ખરેખર ભગવાન રામને નમવાનું હતું, રાવણ હામો થયો, નો નમવું એને. વિભીષણે કીધું કે ભગવાનનો અવતાર છે એને નમી દે, અત્યારે નમી દે, એને આપણે જીતી નહીં આવી, નો નહીં મળે. ભગવાન નમાઈ દીધો ને તો પછી સમજી નમી ગયા હોત તો આમ કર્યું હતું. આમ એક પછી એક દૈત્યો આવે, દૈત્યનું કામ કરે, ભગવાનનું કામ કરતા આવે છે, પ્રતાપ દેખાડતા આવે છે કે ભગવાન તારે એ કરે. એવા અનાદિ કૃષ્ણ નારાયણ બ્રહ્માજીના 32મા વર્ષમાં કુબેરનો યક્ષ ત્રિલોકીમાં ફરતો યમપુરીમાં ગયો, ત્યાં મરી ગયો. તે જાણ્યું, યમના મારીને પોતાના સેવકોને લઈને આવ્યો. મોટી લડાઈ થઈ ત્યારે મેં બધા સેવકોની સ્તુતિથી દેવતાઓનું ભયંકર રાક્ષસોની લડાઈ થઈ તે બધાની સ્તુતિ સાંભળી અનાદિ સુવર્ણ નારાયણ અવતાર ધારણ કરી અને કુબેરને સજીવન કર્યો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે કાનકી શ્રી લક્ષ્મીજી નામે હતા. બોલો અનાદિ સુવર્ણ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 33મા વર્ષમાં મેરુની પૂર્વે જ્વાલા, અરુણાચલમાંથી અગ્નિ પ્રગટ થયો. કરોડો માનવો, હાથી વગેરે પશુઓ બળી ગયા. ત્યાં 4 ગામનું સ્વામી નામનું નગર હતું, જ્યાં બ્રાહ્મણો, સાધુ, સંન્યાસીઓ રહેતા હતા. તે બધાનું રક્ષણ કરવા તે સર્વની સ્તુતિ સાંભળી પ્રાર્થનાથી મેં અનાદિ શ્રી સ્વામિનારાયણ અવતાર ધારણ કરી બધાનું રક્ષણ કર્યું હતું. અને બ્રહ્મધરામાંથી એક ટીપું નાખી અગ્નિને શાંત કરી બધાને જીવતા કર્યા હતા. ત્યારે મેં પૃથ્વી ઉપર મારું અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામિનારાયણ એવા નામનું ભજન કરાયું હતું. બોલો અનાદિ સ્વામિનારાયણ ભગવાનની જય. ત્યારે હે લક્ષ્મીજી, તમે સ્વામીની શ્રી નામે લક્ષ્મીજી હતા. બ્રહ્માના 34મા વર્ષે નિર્વાણિકા બ્રાહ્મણી, અતિ ગરીબ પણ ભક્તિવાળા, પુત્ર વિનાના, તેને ત્યાં લક્ષ્મીજી પુત્રી રૂપે જન્મા. તેની ભક્તિથી પ્રસન્ન થઈ મેં અનાદિ સાવન નારાયણ અવતાર ધારણ કરી લક્ષ્મીજી સાથે લગ્ન કર્યા અને બ્રાહ્મણ દંપતીને દર્શન આપી સુખી કર્યા અને અંતે મારા પરમ ધામમાં મોકલ્યા હતા. બોલો અનાદિ સાવન નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 35મા વર્ષમાં
અશુક મંથ રાણી રાજા રાણી અતિ ભક્તિવાળા, જપ તપ કરે, દાન કરે, પુણ્ય કર્મો કરે, સંસ્કારીઓ કરતા હતા. સાધુમાં ભગવાન રહ્યા છે એમ માની જમાડતા, સેવા પૂજા કરતા. સાધુ ભગવાનની મૂર્તિ છે, મોક્ષને આપનારા છે એમ માની અને કાયમ સેવા પૂજા કરતા, જમાડતા. ત્યારે તેને અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન પોતે દર્શન દેવા સાધુ રૂપે અનેક સાધુ સાધ્વીઓનું મંડળ લઈને ત્યાં આવ્યા. ધૂન કીર્તન કર્યા, મંદિરમાં મૂર્તિ પાસે નૃત્ય કર્યું. તે સમયે રાજા રાણીને દિવ્ય સ્વરૂપે ભગવાન લક્ષ્મીનારાયણ સ્વરૂપે દર્શન આપ્યા. ત્યારે રાજાએ સ્તુતિ કરી, અમારી પ્રજાના રાજ પરિવારના અહોભાગ્ય છે, અમારે ત્યાં અનાદિ કૃષ્ણ નારાયણ લક્ષ્મીનારાયણ સાક્ષાત પધાર્યા, દર્શન આપ્યા. એ રીતે મેં સાધુ ભગવાનનું સ્વરૂપ છે એમ માનતા હતા. તો સંત બનીને અમે એમને ત્યાં પધાર્યા અને એની મનોકામના પૂરી કરી, દિવ્ય દર્શન આપી સુખી કર્યા. બોલો અનાદિ સાધુ નારાયણ ભગવાન જે. હે લક્ષ્મીજી, તમે સાધ્વી નારાયણી હતા. બ્રહ્માજીના 36મા વર્ષે કુંભારનો પુત્ર ભક્ત હરિપ્રદ નાનપણથી ધૂન કીર્તન કરતો, સાધુના યોગમાં રહેવા વાળો મોટો થયો. સંસારની અસારતાનો ખ્યાલ આવ્યો, સાધુને સંગે જ્ઞાની થયો. એક દિવસ પવિત્ર વિષ્ણુપતિ નદીમાં સંત મંડળ સહિત હરિપ્રદ ભક્તો સ્નાન કરતા હતા. ત્યારે વર્ણીશાલ નામનો મનુ રાજા પોતાના સેવકોને લઈને નાવા આવ્યા. ત્યારે રાજાએ કેવડાવ્યું, અમે નાહી લઈએ પછી તમે સ્નાન કરજો. ભક્તોએ કહ્યું, અમે પણ સ્નાન કરવા આવ્યા છીએ અને ક્યાં તમને આડા આવ્યા છીએ. ત્યારે સેવકોએ ક્રોધ કરી રાજાના કહેવાથી સંતોને ધક્કા મુક્કા મારી કુંભાર ભગતને સર્વને કાઢી મૂક્યા. ત્યારે હરિપ્રદ ભગતે શ્રાપ આપ્યો, જાઓ તમારો રાજા મરી જાઓ. મનુ રાજાનું મૃત્યુ થયું. દેવલોકમાં હાહાકાર થયો. સર્વે પ્રાર્થના કરી કે લક્ષ્મીનારાયણ ભગવાન ત્યાં આવ્યા અને કહ્યું, હું તો મારા ભક્તને આધીન છું, તમે મારા ભક્ત પાસે જઈ અને પ્રાર્થના કરો. ત્યારે સર્વ દેવો તથા રાજાના સેવકો પરિવાર હરિપ્રદ ભક્ત પાસે આવ્યા, સાધુ પાસે આવ્યા, ક્ષમા માગી. કે સાધુએ તથા હરિપ્રદ ભક્તોએ પ્રભુને સંભાળી ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ બોલી અને પ્રસાદીનું પાણી છાંટ્યું અને રાજા તરત બેઠો થયો. ત્યારે તે મારો અવતાર અનાદિ શ્રી ભક્ત નારાયણ અવતાર થયો હતો. બોલો અનાદિ શ્રી ભક્ત નારાયણ ભગવાન જય. ત્યારે લક્ષ્મીજી, તમે કુંભિકા નારાયણી હતા. બ્રહ્માજીના 37મા વર્ષે વર્મધર રાજા શિકારે ગયો. અજ હરિકૃષ્ણના આશ્રમમાં આવ્યો, પગે ન લાગ્યો. ઉલટાનું આશ્રમના બગીચામાં અશ્વ, હાથી, ઊંટ બાંધી અને નુકસાન કર્યું. ઋષિએ સમજાવવા છતાં ન માન્યો. રાજા કહે, આ જંગલ મારું, બધી પ્રજા મારી, હું રાજા છું. આ સાંભળી ઋષિએ શ્રાપ આપ્યો, તું ઘોડો થઈ જા. તેથી રાજા ઘોડો થયો, મનુષ્યમાંથી ઘોડો થઈ ગયો. ત્યારે સર્વે રાણીએ એના પરિવારોએ ઋષિને પ્રાર્થના કરી. ઋષિએ કહ્યું, તમારો પુત્ર અસમય યજ્ઞ કરશે, અંતે બધા તીર્થના જળથી ઉગ્ર સ્નાન કરશે. ત્યારે રાજા ઘોડામાંથી મનુષ્ય થશે. પછી અશ્વમેઘ યજ્ઞ તેના પુત્ર ધર્મધરે પોતાના પિતાના મોક્ષ માટે કર્યો. યજ્ઞને અંતે મેં અનાદિ શ્રી મેઘ નારાયણ અવતાર ધારણ કરી દર્શન આપ્યા અને તેના પિતાનો ઉદ્ધાર કર્યો હતો. ત્યારે હે લક્ષ્મી, તમે મેઘાવતી નામે હતા. બોલો અનાદિ શ્રી મેઘ નારાયણ ભગવાન જય. શું ઉપદેશ આપ્યો ભગવાને કે મંદિર, દેવ મંદિર હોય ત્યાં સેવા કરી, નુકસાન ન કરે. થાય તો સેવા કરવી, તો હાથ જોડવા, પણ નુકસાન ન.
ભગવાનની પૂજા માટે ભગવાનના મૂર્તિને હાર કરાવવા માટે બગીચો બનાવ્યો હતો, પણ રાજાએ અભિમાનથી એમાં ઘોડો કે ભગવાનની પૂજા માટે આમ બીજો કંઈ મારે સ્વાર્થ નથી. દેવના ભગવાનના હાર બનાવવા માટે રોજ આ બગીચામાંથી ફળ ફૂલનો ઉપયોગ થાય છે. કાળ કરાવી છે ફળનો નો મહિનો શું પરિણામ આવ્યું? ઘોડો થવું જોઈએ. રાજામાંથી ઘોડો થઈ ગયો. પછી બધાએ અડચણથી રીતના પાણી ભેગા કરીને ઓલા નવરાવ્યો ને તે પાછો માણસ થયો. બોલો ઘોડાને ગાદી કેમ જાય? 2 રૂપિયા ઘોડાને ગાદી. પાપ ભોગવવું પડે. જો ભૂલ પોતાની સ્વીકાર લીધી હોત તો પરિસ્થિતિમાં ગઈ પાછા ઉલટાના બીજા મૂકવા જવા દો, બીજા ઘોડો બોલે જવા દો, મૂકા મૂકા. આ વળી કોણ દાટી વાળી એટલી શ્રાપ આપ્યો, તું ઘોડો થાવ. તો રાજા ઘોડો બની ગયો. ભગવાન આપણે સમજાવ્યું છે દેવ મંદિરમાં સેવા કરવી, લાભ લેવો, જેટલું આપણાથી પહોંચાય એટલું હાલું, પણ રડતરત ન થવું. ત્યાં ભગવાનના મંદિર પાસે આ છેડો મારો છે આ છેડો તારો છે એ ન કરો. એમ કરે તો ભગવાન સુખ નો આપે. દુઃખ આવો દુઃખના દિવસો આવે. ખરેખર એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ બ્રહ્માજીના 39મા વર્ષે મહાઅસુર પ્રસાદ થયો. શંકરને પ્રસન્ન કરી સર્વ રસને ભક્ષી ગયો. સ્વર્ગ પૃથ્વીમાં સર્વ રસનું ભક્ષણ કરી ગયો. દેવો ઋષિએ માનવોએ પ્રાર્થના કરી, મેં અનાદિ શ્રી રસનારાયણ અવતાર ધારણ કરીને અસુરોનો નાશ કર્યો, સર્વને સુખી કર્યા હતા. ફરીથી રસની ઉત્પત્તિ કરી હતી. ત્યારે હે લક્ષ્મીજી, તમે રસ લક્ષ્મી નામે હતા. બોલ અનાદિ શ્રી રસ નારાયણ ભગવાન કી જય. અનાદિ વિહીન નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 40મા વર્ષે બ્રહ્મચિત્રધર રાજા રાણી શોભાલિકાને ત્યાં લક્ષ્મીજી સુદાક્ષિણી નામે પ્રગટ થયા. સ્વયંવર થયો. હું ચક્ર નારાયણ સ્વયંવરમાં આવ્યો. લક્ષ્મીજીએ વરમાળા મને પહેરાવી. ત્યારે 10,000 દૈત્ય રાજાઓ વિરોધમાં પડ્યા. મારી સાથે લડાઈ કરવામાં આવ્યા, લડવા આવ્યા. ત્યારે મેં ચક્રને મૂકી અને બધાને કાપી નાખ્યા હતા. બોલો અનાદિ ચક્ર નારાયણ ભગવાનની જય. બ્રહ્માના 41મા વર્ષમાં સતયુગના ધર્મ સ્થાપવા બ્રાહ્મણ વિપ્રને ત્યાં ચતુર્ભુજ જન્મ ધારણ કરી અનાદિ શ્રી સત્યનારાયણ પ્રગટ થયો હતો. અસુરોનો નાશ કરી આખી પૃથ્વીમાં મારું ભજન કરાવ્યું અને જીવાત્માને મોક્ષ આપ્યો હતો. ત્યારે હે લક્ષ્મી, તમે વિજયાશ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી સત્યનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 42મા વર્ષે પૃથ્વીના ખંડ કર્યા. ત્યારે પર્વતો પાંખોવાળા ઈચ્છારૂપવાળા હતા. ત્યારે પર્વતોને ઉડવાની શક્તિ અને પાંખોથી રહિત કર્યા. ત્યારે અનાદિ પુરુષોત્તમ નારાયણે મેં પ્રાર્થના સાંભળી. અનાદિ હિરણ્ય નારાયણ અવતાર ધારણ કર્યો. સર્વ પર્વતોને સ્થિર કર્યા, પાક રહિત કર્યા હતા. ત્યારે લક્ષ્મી તમે હિરણ્યમય હતા. બોલો અનાદિ હિરણ્ય નારાયણ ભગવાનની જય. અત્યારે ગિરનાર છે ને જુનાગઢમાં, એ ફરવા આવ્યો. ફરવાય તો ઉડવાની શક્તિ લઈ લીધી ભગવાન. ક્યાં જાય? હિમાલયનો દીકરો ગિરનાર, પાર્વતી માતાનો ભાઈ થાય. ગિરનાર ગીરી તો એના ગિરનાર નામ પડ્યું. અહીંયા રોકાઈ જવું પડ્યું. સૌરાષ્ટ્રમાં શક્તિ વહી ગઈ ઉડવાની, આકાશમાં ઉડતા પડતો ઉડતા આકાશમાં. વિચાર કરો, એક યુગ હતો, સત્ય હતું બધું. ઘણી વાર આપણે એમ થાય કે આવું થોડું સત્ય હોય. આપણે મહારાજ પાસે જુનાગઢમાં
એક કોર્ટના જજ હતા મોટા, મારી પાસે દર રવિવાર આવે બધા. ભગવાનને કે મારે વાત પ્રશ્ન પૂછે, નવા નવા પ્રશ્ન પૂછ્યો કે આ ગોવર્ધન પૂછો કર્યો ટટ્ટી આંગળીએ ભગવાન કૃષ્ણએ. અત્યારના જમાનામાં જે ધર્મ કર્મથી રહિત હોય ને એ કે આ બધા નાટક, આ બધું ખોટું છે. આ બધું દુનિયાને ઊલું બનાવવું. એ પર્વત પછી ઊંચો થાય ટટ્ટી આંગળી. હો હજી એવા જે જીવે છે કેટલા, એટલે લડાઈ ચાલશે બીજી. હજી એવા જીવે. ટૂંકી ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન કે એનો સવાલ, એનો જવાબ આપણી સામે છે, પણ આપણી દ્રષ્ટિ કામ નથી કરતી. આવી વાતો આપણી નાસ્તિકોની વાતો આપણી દ્રષ્ટિ કામ નથી. મારી આકાશમાં ચંદ્ર છે, મોટા મોટા ગ્રહ નક્ષત્રો આકાશમાં ઉડે છે, એને કંઈ તમે ટેકો આપ્યો? કેને ઉડતા કર્યા? આપણી સામે તો છે. રોજ ચંદ્ર કેવો ચક્કર મારે બધે. પૃથ્વી સૂર્યને પ્રતીક્ષા કરે, ચંદ્ર પૃથ્વીને પ્રતીક્ષા કરે. બોલો, બધા એકબીજા પ્રતીક્ષા કરે. એને આકાશમાં ઉડતા કેને રાખ્યો? તો હવે અહીંયા જ્યારે પાણો ઊંચો કર્યો એમાં તમે સંશય કરો છો? બ્રહ્માંડ આકાશમાં ઉડાડ્યા છે, એ નજરે જુઓ તો સંશય થાય છે. પણ નાસ્તિકની વાત પાણા પડેલી હોય કે નાસ્તિકોની વાતમાં કોઈ હવાય નહીં. આપણે મારા ચિહ્નો છે ને હાથમાં, કોઈ લોકો એમ કહેતા એની પેને દોર્યા લીધા. બોલો, તો એક જમનામાં એક મહારાજ જ કહેતા કે એની પેને દોરેલા છે. આવું બીજું હોય જ નહીં. સાચી વાત કહેવાય. મારી બાજુમાં બેઠા મારા શરૂઆતનો સત્સંગ હતો ને, ભગવાનના દર્શન નહોતો ત્યાં. સત્સંગ રોજ થતો દુબઈમાં, રોજ ભક્તો આવતા, ભગવાનની વાત સાંભળતા, કથા સાંભળતા. આપણે મારા શું કે ખબર છે એ કે આ ભગત એના ગુરુની જ વાત કરે, બીજા એકે ભગવાનની વાત કરે. એનાથી ભગવાનના પરચાર ચમત્કારની વાત થતી હોય, બીજા ભક્તો એકે ભગવાનની વાત કરે, એના ગુરુની જ વાત કરે. અને આગા પાછું થાય છે એટલે મેર ભક્તોને મારે કે આવું કાંઈ કોઈ અથડીમાં કોઈ હોય. આ બધું ચિત્રી માર્યું ચિત્રી. ખરેખર બહુ અદભુત છે. ભગવાનની કૃપા થાય તો જ બધી વાત સમજાય. એક બહુ અઘરું છે. અનાદિ કૃષ્ણ ભગવાન આવ્યા જુનાગઢ, દર્શન દેવા આવ્યા. અત્યારે કેમ બેઠા છે આપણે? એમ પલંગ મારો ના મારે આમ જ. અનાદિ કૃષ્ણ ભગવાન જુનાગઢથી સાક્ષાત મૂર્તિમાન આવ્યા. ભગવાન કપડા ધારણ કર્યા છે, એક હાથમાં માળા છે. આવીને ગોવિંદ મારે થાપા માર્યા જોયું તો મારે તોય મારે શું વિચાર કરે ખબર છે? પડખે બેઠાની વાત કરું, પાછળથી વાત નથી કરતો. કે આ શાંતિ ભગતના ગુરુ છે ને પલંગ ભૂલી ગયા લાગે. મને કાંજે કાઢ્યો? આ પલંગ ભૂલી ગયા લાગે. શાંતિ ભગત તો બાજુમાં છે, મને કામ કાઢ્યો કાપા મારી. ભગવાન કે ભગત તમારા માટે અમે જુનાગઢથી આવ્યા છીએ, તમારા માટે જુનાગઢથી આવ્યા છે. જુઓ બધે ભગવાન હથેળીમાં ચિહ્નો દેખાડ્યા. દોયરા છે, કોઈતરા છે, એવું પગના ચિહ્નો દેખાડ્યા. પાછળમાં લક્ષ્મી દેખાડ્યા. ગોવિંદની ખામી ન રહેવા દીધી. હો આખી રાત ભગવાને દર્શન આપ્યા, સેવા આપી. પછી મારે જુનાગઢ ગયા ગયા. અમારે ગોવિંદ મારે નાઈટ આવ્યા. શું કે ખબર છે? કંઠી પહેરાવો. ભગવાનને આવું જોયું જુનાગઢથી. હું ભગવાન જાણતા હતા આચાર્ય બનાવવાનો છે આજે. શરૂઆતમાં તો એમ જ હોય ને, એટલે મારે જુનાગઢ નથી. પોરબંદરના ભગત તો કેટલાય છે, આખું પોરબંદર છે. પણ ભગવાન ઓળખતા હોય, ધામમાંથી આવેલા મુક્તો ભક્તોને મહારાજ જાણતા હોય. આપણે ન સમજીએ. હા, હજી મારા ભગત થયા પછી મારે મમ્મી શું કહે, ઘરમાં ફોટો રાખ્યો મારે કહું કે અમારા ગોવિંદા ભગવાન છે. હો અમારા ગોવિંદા ભગવાન જુઓ એમ હાલતું હતું. ગોવિંદા ભગવાન બોલો. સ્વાધ્યાય બધા ભક્તો આવે, ધૂન ભજન કરે, બા બધા સમજાવે અમારા ગોવિંદા. આ કોણ છે? તો તમારા ગોવિંદા ભગવાન.
એક દિવસ ભગવાનની કૃપા કરી અને દર્શન આપ્યા, મૂર્તિમાંથી તેજ પ્રગટ કર્યું, માજીના હાથો હાથ થાળ જઈમાં ભગવાન સાક્ષાત. પછી કોઈ ન કહેતા કે આ ગોવિંદ ભગવાન અમારા ભગવાન. આ તો ઓળખાણા પછી આપણા ભગવાન થાય ત્યાં સુધી આગળ થાય. ખરેખર આ એ કૃપા કરતા આવે ને આપણે ભગવાનને ખરેખર અત્યારે અમે બેઠા. શરૂઆત કેવી હતી? આ 16 દિવસ થોડું કહી દો, શાંતિનું છે. આ 16 દિવસ મોટો ઉત્સવ દુબઈમાં હો. મારે કીધું મહારાજ આ તો આપણા અનાજી ભગવાનનો જન્મોત્સવ છે, મોટો બધા ભક્તો મળશે આખા યુએઈમાં બધા ભેગા થાય. ગમે ત્યાં દૂર રહેતા હોય ને બધા ટેક્સી કરીને બધા. મારે શું કે ખબર છે? ભગત તમે લાભ લ્યો, જોઈ જુઓ. એ જ મારે જો ઓરિજિનલ તમે કે લાભ લ્યો. મારે કેવડા મુંડિયા આવ્યા છે, પોરબંદર મુંડિયા એટલે એના સંબંધી હોય ને ગામના માણસ, એને મુંડિયા કહે. એટલે મુંડિયા આવ્યા છે ને એને મારે ભણવા જવું, કાજર ઉકેલ જવું. તમે કે લાભ લ્યો. ઘણી વાર યાદ કરીને આગળના યુગ કેવા હતા, આગળના યુગ કેવા હતા. આ તો ભગવાન જેવા જેવા સમજાય. ભગવત હવે ક્યાં સુધી વહી ગઈ? ઓલા ગામમાં મને ભેગા થઈને સગા સંબંધી કે તમારે માતાજીને નિવેદ કરવા જ પડે તો જ આપણી ઘરે સંતાન માતાજી મોકલે. નિવેદ કરવા જ પડે. તો મારે કે મને હવે ત્યાંથી એટલો બધો ટાઈમ નથી. તમે કામ કરો, આ જેટલું જોયેલું લઈ જાઓ, ઘી લઈ જાઓ, માખણ લઈ જાઓ, લાડવા કરીને ખાઓ, તમે લાપસી કરીને જમાડો માતાજીને, મને રહેવા દો. મારે કે જુનાગઢ જાઉં, તમે લાભ લઈ આવો. તો મારે ભક્તો મોકલ્યા. માતાજી જાણે ને આ તો પ્રગટ ભગવાનના ભગત છે, મારા નાથના સેવક છે. હો શંકર ભગવાને કેમ કીધું? મારા નાથના, તમારા નાથના નાથ, ગોવિંદ મહારાજના નાથ. માતાજી સમજી ગયા આ તો પ્રગટ ભગવાનના ભગત. કૃપા વરસાવી, બધા હારાવાના કર્યા. ભગવાન રાયકા જીતી ગયા. આગળ ઉપર તો ઘણા પડતા ચમત્કાર આપ્યા છે. ભગવાન આખું ગામ પાણીમાં ડૂબી ગયું હતું. મારનું ગામ આખું ડૂબી ગયું પાણીમાં. દરિયો છલકાણો હતો, દરિયાના પાણી ગામમાં આવી ગયા હતા. ખેતર તો ડૂબી ગયા હતા, ગામ ડૂબી ગયું. અને મારાનું મકાન છે ને ઊંઘો ઉપર ટેકરા ઉપર. ત્યાં ભગવાન અનાજી કૃષ્ણની મૂર્તિને પાણી અડી અને પાણી પાછી ઊંચું. ભગવાનની પંજાવડી મૂર્તિને મંદિર ઉડી પાણી પહોંચી ગયું. અને પછી પાણી દરિયે પાણી પાછું લઈ લીધું. આ બધાને ખબર કે મારે ભાવ વાત કરતા, બાજી વાત કરતા, અહીં પાણી અડી ગયું. ભગવાનની રક્ષા કરી. ભગવાનની મૂર્તિને પાણી અડી ગયું ને પાણી બધું ઉતરી ગયું. ગામ આખું ડૂબી જાય. એક ભગતને આટલું થઈને ભગવાને બધાને ઉધાર કર્યો. વિચાર કર્યો, એક ભગતને આટલું થઈને ચકલીને પાણી પાવી, બ્રહ્માંડ ડૂબાડી. કેવી કથાઓ લખાવી છે. એમ ભગવાન પોતાના ભક્તોને મનોરથ પૂરા કરતા આવે પછી આપણે ભગવાન જેવા છે સમજાયો. પોરબંદરથી જતા હતા જુનાગઢ, બસ સ્ટેન્ડે આવ્યા હતા બે ભાઈ ને બાપાને બધા. ઓલો ભાઈ બે ભાઈ ઓલો ભાઈ કેવા મીઠા કામજી વગર, મારા બાપા હું ભાઈ ભેગો જાઉં, ભાઈના ગુરુ જોઈ આવું. ભાઈના ગુરુ જોઈ નતો ભાઈ હતી કે હું જોઈ આવું. જુનાગઢ આવ્યા, રસ્તામાં પોરબંદરથી જુનાગઢ 3 કલાક, બોલો 3 કલાક થઈ. દરિયાને કાંઠે કાંઠે બસ હાલી ગઈ. દાદા ભગત 3 કલાક બસમાં બેઠા અને ગોવિંદજી મહારાજે પોતાના અનુભવની પ્રગટ ભગવાનની બધી વાત કરી. આવા મહારાજ છે, આવા ગુરુજી છે, સાક્ષાત ભગવાન છે. ભગવાનનો નિશ્ચય કરાવ્યો ભગતને. જુનાગઢ પહોંચ્યા ને મહારાજે પગ દબા બેઠા ને અનાદિ કૃષ્ણ ભગવાને 3 કલાકની વાતો કરી. 3 કલાકની વાત વિના કરવા ભગવાન. ત્યારે શામજી મહારાજને શું હજી પૂરી ઓળખાણ નથી થઈ ને ભગવાનની. એટલે આપણે મહારાજને શું કહે, એ બે ભાઈ તમે જે વાત કરી એ મારે બધી વાત કરી, જુનાગઢમાં વાત કરી. પોરબંદરથી
જુનાગઢ સુધી રસ્તામાં બસમાં જે વાતો કરી એ વાત આપણે અનાદિ કૃષ્ણ ભગવાને જુનાગઢમાં બેઠા બેઠા મને વાત કરવા વાત પૂરી છે. શામજી મહારાજ શું કે મહારાજ તમે ઈ બસમાં હતા? પછી ખબર નથી કે ભગવાન છે તમે ઈ બસમાં હતા? મારે કે હું ઈ બસમાં હતો તો તમને મને ઓળખી ન દેખી ન અમે ઈ બસમાં હતા. પાપો નિશ્ચય કરાવવો હતો. ભગવાને ચરણમાં આવ્યા હતા. ભગવાને ગાયના પગલા, કમળનું ફૂલ, પદ્મ બધા ચિહ્નો દેખાડ્યા. બે ભાઈ દેખાડ્યા, બધા ચિહ્નો પગમાં દેખાડ્યા. શામજી મહારાજે કૃપા કેવી હતી. મોટી સભા ભરાણી સંતોની ભક્તોની જુનાગઢ સભા મંડપમાં બધા બિરાજતા હતા. શામજી મહારાજ 50 ફૂટ છેટે બેઠા, 50 ફૂટ છેટે અહીંયા બેઠા બેઠા વિચાર કરે શું કે મહારાજના આ પગમાં ગાયનું પગલું હતું કે આ પગમાં હતું? ભૂલાઈ ગયું. ગાયનું પગલું ક્યાં પગમાં હતું? અંતર્યામી આપણા મહારાજ 50 ફૂટ છેટે બેઠા બેઠા પગ લાંબો કરી મારે આમાં તળિયામાં હાથમાં એ તું વિચાર કરો કે ગાયનું પગલું આ પગમાં છે. વિચાર તો કરો કેવડા મનોજ પૂરા કરે. શામજી મહારાજ આવીને પગે લાગી ગયો. આ તો સાક્ષાત ભગવાન. હું તો મનમાં વિચાર કરતો હતો કે ક્યાં પગમાં કયું ચીન છે. તો મારે આંગળી બાંધી માંડી બતાવ્યો. બેઠા બેઠા હો સભા મંડપમાં સંતોની હાજરીમાં આમ પગ એટલે લખાયું ભક્તો ના મનોરથ પૂરવાને આવ્યો દિવ્ય રૂપ ધારી રે શ્વેતાયન વ્યાસ હરિ પ્રગટ થયા. શ્વેતાયન વ્યાસ હરિ રે બાજુ બાજુ બાંધીને વેલેરાયા દુખડા તરવે હરિ રે અનાદિ કૃષ્ણ હરિ પ્રગટ થયા. અનાદિ કૃષ્ણ હરિ રે ભક્તોના મનોજ પૂરા કરવા એવા કેવી લીલા કરે, કેવી કૃપા કરે એવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ એક પછી એક બધા ભક્તો ભાઈઓ બધા ધામ ભગવાન પાસે ગયા. ભગવાનના દ્રઢ ભગત થયા. અત્યારે બધા ધામમાં સેવા પૂજા કરવી છે. બધા ભાઈ વિચાર કરો આખો પરિવાર રંગમાં રંગાઈ ગયા. ભગવાનના રંગમાં બધા રંગાઈ ગયા. કોઈને બાકી નહોતું. મોડા મોટા ભાઈને સમજાઈ ગયા. દર વખતે વિરોધ કરતા કે આ ગોવિંદ કોઈની વાત માનતો નથી. ઓલા શાંતિ ભગત કેમ જ કહી રાખે હું તારો મોટો ભાઈ છું. ઓલા બીજા કોઈ કેમ થોડું કહેવાય એમ જ્યાં ભેગા થાય ને બધે થઈ જાય. મારી એક વાત નથી મળતી. આપણે બીજા ભગવાનનું ભજન ન કરાય. આપણે શંકરના દીકરા છે. શંકર સિવાય મહાદેવ સિવાય કોઈ ભજન ન કરાય. એવી વાતો સમજાવે કરે. હવે એક દિવસ એવો ઉઈકો ભગવાન સોદામ પધાર્યા હતા. અમે બધા શારજામાં રહેતા હતા. મોટી સભા થઈ. ભક્તો બધા બેસવા આવ્યા. ભગતના મહારાજ મોટા ભાઈ આવ્યા. ભગવાને જ્યારે દિવ્ય દર્શન મુંબઈમાં, પૂનામાં, દુબઈમાં જ્યાં જ્યાં ભક્તોને દર્શન ભગવાને આપ્યા અને સુદામ પધાર્યા. બધી ભગવાનની લીલાની વાત કરી. લંડનમાં દર્શન આપ્યા મહારાજે. ભક્તોને દર્શન આપ્યા બધે ઠેકાણે કે અમે હવે ધામમાં જાય છે. આ બધી વાત થઈ છે. એના પગમાં ચિહ્નો થાય. સંતોએ બધાએ જોયા. જુનાગઢના બધા સંતોએ જોયા, ચિહ્નો જોયા. આ બધી વાત થઈ ત્યારે મહારાજના ભાઈ ગોરધનભાઈ એક જ રાશિ ગોરધનભાઈ બેન રોવા માંડ્યા. સભાની અંદર રોવા માંડ્યા. શું કે છે કે શાંતિ ભગત મને કઈ આવડી બધી ખબર હોત ને તો હું ગુરુને પગે લાગવા જાત. આવી ગયા છેલ્લે જાતા જાતા ઓળખાણ જતા ગયા. ગોરધનભાઈને વિચાર તો ખરો કોઈને બાકી ન રહે. મોટે બોલ્યા, રોયા પોતે કે મને વહેલા ખબર હોત ને હું ના કરતા. આટલી બધી ખબર નહોતી. આ ચમત્કાર વગર નમસ્કાર નથી. આ ભગવાનની લીલા હેંગડી આવી દિવ્ય લીલા ધામમાં જવાની ત્યારે પોતે ઢળી પડ્યા. વિચાર તો કરો. સત્ય વાતે ના બીજાય કોણ બાકી રહ્યો? વિચાર કરો. બધા ભગવાનને સરસ. બીજા કેટલાય ભક્તો નવા થયા. ત્યાં મહારાજના ભાઈ છે. શું નામ છે?
તમે ભૂલી શકો એ શામજી મહારાજ પછી તો બધી જુનાગઢ જવા માંડ્યા, ભગવાનની પૂજા કરવા જવા માંડ્યા, પગ દાબો જવા માંડ્યા. તો એ ભગવાને વચન કે ભગત તમારે હવે બધાને દીક્ષા આપવી, તમારે કંઠી કરાવી, અમારો ઉપદેશ કરવો અને તમારે પણ બધાને ભગવાન આશ્રિત બનાવો. તો અત્યારે 2-3 ઘર નવા થયા છે, મેર છે, બ્રાહ્મણો છે, બધા ભગવાનની દીક્ષા. વિચાર કરો, ભગવાનના વચન એમાં કોઈ ફેરફાર થાય નહીં. સત્ય બધાને માનવું પડે. ભગવાન પણ એવા પરચા પૂરે દર્શન દે ને બધાને આમ કેવું વાહ તમે જે વાત બધી સાચી જ. ભગવાન મૂર્તિમાં સાક્ષાત બહુ દર્શન ભક્તોને આપ્યા. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ સત્યનારાયણ અવતાર ધારણ કરી દીધો. આપણે જગત આખું સત્યનારાયણની પૂજા કરે એટલે મારે એક પત્રમાં એક શબ્દ એવો લખ્યો કે આખું વિશ્વ અનાદિ કૃષ્ણ નારાયણને અનેક નામથી ભજે. અમારા તો શબ્દો અનેક નામથી ભજે. બધું અનાદિ કૃષ્ણ નારાયણ, બધી લીલા એની જ છે, બધા અવતાર એના જ છે. આખું વિશ્વ અનેક નામથી ભજે. એવા સર્વ નામના નામી, ધામના ધામી, સર્વના સ્વામી બ્રહ્માજીના 43મા વર્ષમાં અનન્ય ભક્ત વિપ્ર નિરંજન થયો. જપ કરી, યજ્ઞો કરી, ભક્તિ કરી, ઉપવાસ કરી, સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છતાં ભક્તિ કરતો હતો. તેથી વિષ્ણુ ભગવાને દર્શન આપ્યા. નિરંજને કહ્યું તમારાથી કોઈ મોટા છે? એ વિષ્ણુ ભગવાન કહે મારાથી મોટા મહાવિષ્ણુ છે. નિરંજન ભગતે મહાવિષ્ણુનું ભજન કર્યું. મહાવિષ્ણુએ દર્શન આપ્યા. ત્યારે નિરંજન ભગતે પ્રશ્ન કર્યો કે હવે તમારાથી કોઈ પર છે? ત્યારે મહાવિષ્ણુએ કહ્યું ઉમા પુરુષ વાસુદેવ નારાયણ મારાથી પર ઘણા છે. નિરંજન ભગતે પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રત્યક્ષ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સર્વથી પર છે. ત્યારે નિરંજન ભગતે અનાદિ કૃષ્ણની અતિ ભક્તિ કરી એટલે તપસ્વી એવા નિરંજનને ત્યાં અનાદિ નિરંજન નારાયણ પ્રગટ થયો. મારું ભજન કરાવી અનેક જીવાત્માનો મોક્ષ કર્યો. ત્યારે હે લક્ષ્મીજી તમે નિષ્કિંચની નારાયણી હતા. બોલો અનાદિ નિરંજન નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 44મા વર્ષમાં પુણ્યવતી બ્રાહ્મણી પતિ ભક્તિ પરાયણ અનાદિ કૃષ્ણનું ભજન કરનારા પુત્રની ઈચ્છા થઈ. ઘણો સમય થયો. પુત્ર ન થવાથી બ્રહ્માજીને શ્રાપ આપી દીધો. જાઓ જળ થઈ જાઓ. બ્રહ્મા જળ જેવા લાકડા જેવા થઈ ગયા. તેથી બધા દેવો શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન વગેરે અનાદિ કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરી. ત્યારે તે વિપ્ર દંપતીને મેં દર્શન આપ્યા અને પુણ્યવતીએ મને પુત્ર તરીકે માગ્યો. તેને ત્યાં હું અનાદિ શ્રી પુણ્ય નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રી પુણ્ય નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 45મા વર્ષમાં સ્વર્ગમાં સત્યલોકમાં અપસરાઓએ વિચાર કર્યો સર્વ રીતે સુખી કોણ કરી શકે? તો સર્વ સુખના નિધિ એવા અનાદિ કૃષ્ણ નારાયણ સર્વ રીતે સુખી કરી શકે એવા છે. માટે તેને પતિ તરીકે સ્વીકારવા તે અપસરાઓએ તપ કર્યું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પ્રગટ થઈ અને બોલ્યા તમે સર્વ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરો. પછી હું અનાદિ કૃષ્ણ નારાયણ બૃહદ રાજાને ત્યાં અનાદિ બૃહદ નારાયણ પ્રગટ થયો. સમ્રાટ રાજા થયો અને કરોડો અપસરાઓના સંકલ્પ અમે પૂરા કર્યા હતા. બોલો અનાદિ શ્રી બૃહદ નારાયણ ભગવાન કી જય. વિચાર કરો, એક બે નહીં કરોડો. કેવડી દુઃખ. એવા મોટા રાજા થયા. આગળના જમાનામાં એવા હતા. રાજાને હજારો કરોડો પત્ની, લાખો પત્ની. એ જમાનામાં ભગવાન એમ કહ્યું અપસરાઓએ બધે માગ્યું હતું. ભગવાને વરદાન આપ્યું
સુખ આપ્યા, ભેગા રાખ્યા. બ્રહ્માજીના 46મા વર્ષે ત્રેતા યુગમાં ધર્મ શિથિલ થવા લાગ્યો ત્યારે મેં અનાદિ ગુરુ નારાયણ પ્રગટ થઈ ત્રેતા યુગ સુધી રહી અને ઋષિ મહર્ષિઓને ધર્મ કર્મના યજ્ઞમાં અભ્યાસમાં વેદ અભ્યાસમાં સ્થિર કર્યા હતા. બોલો અનાદિ શ્રી ગુરુ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 47મા વર્ષમાં ગુરુ ધર્મ રાજા ભક્ત હતો. તેણે 6 સોમયજ્ઞ કર્યા. જો બીજા યજ્ઞ બધા કરતા હોય, સોમયજ્ઞ કોઈ કરી નથી શકતા. એના માટે અલગ બ્રાહ્મણ, અમારે એક બ્રાહ્મણ નો હાલશે મહારાજ સોમયજ્ઞ કરવાનો. ભારતમાં 4-5 જ કુટુંબ છે કે આખા ઇન્ડિયામાં, આખા ભારત દેશમાં 4-5 જેવા પરિવાર છે કે સોમયજ્ઞ કરીએ. બ્રાહ્મણો તો કરોડો છે. એવા 6 સોમયજ્ઞ કર્યા. વિચાર કરો, કરોડો સંતો, વિપ્રો, ઋષિ મુનિઓને, અનાથ ગરીબોને રાજી કર્યા, દેવતાઓને પણ તૃપ્ત કર્યા અને છેવટે પોતાનું ધન, પૃથ્વી, રાજ્યો આ બધું દાનમાં આપી દીધું. ત્યારે મેં તેને પ્રગટ થઈ દર્શન આપ્યા. રાજા રાણીએ કહ્યું, પ્રભુ અમને પણ સંત દીક્ષા આપો. ત્યારે મેં અનાદિ મહા આચાર્ય નારાયણ અવતાર ધારણ કરી રાજા રાણીને દીક્ષા આપી. તે જોઈને લાખો વિપ્રોએ પણ સાધુ દીક્ષા લીધી હતી. બોલો અનાદિ મહા આચાર્ય નારાયણ ભગવાનની જય. ભગવાન સમજાઈ જાય, કૃપા કરે, દર્શન આપી. મહારાજ કેવા રાજા રાણી, વિચાર તો કરો. બધું પોતાનું રાજ, ધન, સંપત્તિ જે કાંઈ બધું ભગવાન ચરણે. હવે અમને સંત દીક્ષા આપો. ખરેખર ભગવાન જેવા જેવા સમજાય ને ત્યારે આપણે સંસાર ન ગમે. ખરેખર સંસારમાં રહેવાનું ન ગમે. જલ્દી આપણે કુકાવ જાય, જરી ફૂલવડી જાય, જુનાગઢ જાય, મનમાં રોજ એવા વિચાર આવે ને તો ભગવાનને દર્શન દેવા ફૂલવડીથી આવવું પડે, મુંબઈ આવવું પડે, સુરત આવવું પડે. જ્યાં જ્યાં રહેતા હોય દર્શન દેવા. પણ આપણે યાદ કરતા હોય તો થાય. આપણે ભૂલી જાય તો સવારે ઓલું કામ કરવાનું છે, ઓલું કામ કરવાનું છે, ઓલું કરવાનું છે, થોડા પગનું ટિફિન બનાવવાનું છે. એમાં રાતના એવા વિચાર કરતા હોય, લૌકિક વિચાર કરતા હોય તો દર્શન દેવ ન. તો મારા દુબઈ દર્શન દેવા આવતા ત્યારે આ પ્રસંગ વિના વાંધો હમણાં 5 મિનિટ પૂરતો હોય. 8:30 તૈયારી કરશે. એટલે ભગવાને પધરાવવાનું આવી ગયા. રાજા રાણીએ દીક્ષા લીધી. લાખો બ્રાહ્મણોએ દીક્ષા લીધી. વિચાર કરો, લાખો બ્રાહ્મણો બધાએ ભગવાનની માળા પહેરી. કહેવાનું શું કે ભગવાન કૃપા વરસાવે, ભગવાન કૃપા આવે ત્યારે બધી વાત સમજાય કે હું હવે મહારાજ એવા કૃષ્ણ નારાયણ ભગવાન બ્રહ્માજીના 48મા વર્ષે રુદ્રના પડખામાંથી જન્મેલો વિદુષરાવી રાક્ષસ, તેણે તપ કરી શંકરને પ્રસન્ન કરી સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સર્વથી તેજસ્વી થવાનું વરદાન પ્રાપ્ત કરી ત્રિલોકીના દેવતાઓને જીતી લીધા, વશ કરી લીધા. ત્યારે દેવલોકમાં હાહાકાર થવા લાગ્યો. અનાદિ કૃષ્ણનારાયણને બધાએ પ્રાર્થના કરી. ત્યારે અનાદિ મહાવિદ્યુત નારાયણ પ્રગટ થઈ અને રાક્ષસોનો નાશ કરી ત્રિલોકીને સુખી કરી અને મારું ભજન કરાવી અને બધાને મોક્ષ આપ્યો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે વૈદ્યુત સ્ત્રી નામે હતા. બ્રહ્માજીના 49મા વર્ષમાં મધુપક્ષ નામનો દૈત્ય થયો. તેને નાશ કરવા મેં મધુ નારાયણ, અનાદિ મધુ નારાયણ અવતાર ધારણ કરી દૈત્યનો નાશ કર્યો હતો. દેવોને સુખી કર્યા હતા. ત્યારે હે લક્ષ્મીજી, તમે માધવી શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી મધુ નારાયણ ભગવાન કી જય. હવે ભગવાન નજીક નજીક આવતા જાય છે. કુકામાં ઉપર લેવાનો છે. બ્રહ્માજીના 50મા વર્ષે સર્વ મનુષ્યો
સર્વભક્ષી કળિયુગમાં સર્વભક્ષી પાપ કરનારા, કર્મથી રહિત હિંસા કરવા વાળા થયા હતા. ત્યારે યજ્ઞો, ધર્મો, કર્મો સ્થાપવા માટે સાધુ, બ્રાહ્મણો અને ગાયોનું રક્ષણ કરવા અનાદિ શ્રી નાથ નારાયણ પ્રગટ થઈ સર્વને સુખી કર્યા. અડધા યુગ સુધી રહી અને અનેકનું કલ્યાણ કર્યું હતું. ત્યારે હે લક્ષ્મીજી, તમે ઘેનુમતી નામે હતા. બોલો અનાદિ શ્રી નાથ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 51મા વર્ષમાં બ્રહ્માના સુવર્ણ ઉત્સવમાં ત્રિલોકીના દેવ આવ્યા હતા. ત્યારે અનાદિ કૃષ્ણ નારાયણ પુરુષોત્તમ નારાયણ પોતે અનાદિ વિષ્ણુ નારાયણ પ્રગટ થઈ બધા દેવોને દર્શન આપી અને સુખી કર્યા હતા. ત્યારે હે લક્ષ્મી, તમે વૈભવી શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. ધ્યાન રાખજે. બ્રહ્માજીની સભામાં બ્રહ્માના 52 વર્ષમાં ઋષિ મુનિઓ વિચાર કરવા લાગ્યા કે સર્વ સત્કાર્ય કરીએ એનું ફળ શું. ત્યારે દેવતાઓએ કહ્યું સ્વર્ગ મળે. ઋષિ મુનિઓ કહે સત્કારીનો ફળ રૂપે ભગવાન મળે તો સાચું ફળ. ત્યારે કીર્તન ભક્તિ સ્તુતિ કરી. ત્યારે મેં અનાદિ કૃષ્ણ નારાયણ પ્રસન્ન થયા, મને કર્યા પ્રસન્ન કર્યા. ત્યારે મેં અનાદિ શ્રી મોક્ષ નારાયણ પ્રગટ થઈ બધાને દિવ્ય દર્શન આપ્યા હતા. ત્યારે હે લક્ષ્મીજી, તમે મુક્તિ ધામે હતા. બોલો અનાદિ મોક્ષ નારાયણ ભગવાનની જય. હવે આવ્યું બ્રહ્માજીનું 53 વર્ષ. એટલે આપણે જેમાં બધા બેઠા છે ને એ ચાલુ વર્ષ. આ બ્રહ્માનું 53મું વર્ષ. બ્રહ્માજીના 53મા વર્ષમાં વરાહ કલ્પમાં મનુના પહેલા દિવસમાં આ વર્તમાન સમયમાં અનાદિ કૃષ્ણ નારાયણ એવો હું શિવરાત્રિ શ્રી લક્ષ્મી સહિત પરમધામ તુલ્ય, અક્ષરધામ તુલ્ય, 100 સરોવર તેને તીરે આવેલું કુંકાવાવ ધામ તે ક્ષેત્રમાં હું પ્રગટ થયેલો છું. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન કી જય. બાલકૃષ્ણ નારાયણની જય. ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. માતા શ્રી ગુંબરાલક્ષ્મી, પિતા શ્રી ગોપાલ કૃષ્ણના અતિ તીવ્ર તપ અને ભક્તિથી ખેંચાઈને તથા કરોડો અબજો ભક્તોના ગોપીઓના સંકલ્પો પૂરા કરવા માટે અમે અવતાર ધારણ કરેલો છે. મારા અવતારો મત્સ્ય અવતાર, વરાહ અવતાર, કચ્છ અવતાર, નરસિંહ અવતાર, કપિલ અવતાર, હયગ્રીવ, હંસ, વામન, નારદ, વાસુદેવ, હરિ, કલ્કી, દત્તાત્રેય, પરશુરામ, ઋષભ, પૃથુ, યજ્ઞ, કુમાર, રામ, વ્યાસ, ધન્વંતરી, બુદ્ધ, કૃષ્ણ, કલ્કી, મોહિની, હરિ, કૃષ્ણ, નર, નારાયણ આદિ અનંત અવતારો મારા થયા અને થશે તેને હું જાણું છું. તમે લક્ષ્મીજી કે બીજા કોઈ જાણી શકતા નથી. વૈરાટ બ્રહ્માજીના દરેક વર્ષે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એવો હું અનાદિ કૃષ્ણ નારાયણ પરમધામના પતિ એકવાર હું પ્રગટ થાઉં છું. અને વૈરાજ બ્રહ્માના દરેક દિવસે એના અમારા અવતારો હંસ અવતાર, કલા અવતાર, આવેશ અવતાર, વિભૂતિ અવતાર એનો તો કોઈ પાર જ નથી. અને હવે પછી આ લક્ષ્મીનારાયણ સંહિતાના કથાના વક્તા શ્વેત કૃષ્ણ નારાયણ મુનિ થશે. બોલો શ્વેત કૃષ્ણ નારાયણ મુનિ મહારાજની જય. લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથની જય. પ્રગટ ભગવાન કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ